વિડીયો ગમે તો તેને લાઇક કરજો, અમારી ચેનલ કેડી એજ્યુકેશન સેન્ટરને સબસ્ક્રાઇબ કરજો તથા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. નમસ્કાર. આજે આપણે વિથર, હિથર, થીથર, વેન્સ, હેન્સ, થેન્સ એટલે કે લોકેટિવ એડવર્ડનો અભ્યાસ કરવાના છીએ. તમે લોકો જાણો છો કે ડિસેમ્બર 2019માં લેવાયેલ બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામમાં 5 થી 6 માર્કના આ ટોપિકમાંથી જ ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હતા. અત્યારનો હાલનો ટ્રેડિંગ ટોપિક છે આ. હવે પછીની એક્ઝામોમાં પણ 1 થી 2 માર્કના ક્વેશ્ચન આ ટોપિકમાંથી પૂછવાની પૂરેપૂરી સંભાવના છે. લોકેટિવનો મતલબ થશે સ્થાન અને એડવર્ડનો મતલબ થશે ક્રિયા વિશેષણ. તમે લોકો જાણો છો ક્રિયા વિશેષણ એટલે શું? તો કે ક્રિયાના અર્થમાં વધારો કરે તેને આપણે ક્રિયા વિશેષણ એટલે કે એડવર્ડ કહીએ છીએ. તમે ક્યાંથી આવ્યા છો, અહીં ક્યાંથી માટે શું આપણે દર્શાવશું? વેન્સ, મતલબ કે કોઈ ચોક્કસ જગ્યાએ દર્શાવવાની આવે ત્યારે આપણે લોકેટિવ એડવર્ડનો ઉપયોગ કરીએ છીએ. અહીં એક કોષ્ટક આપેલું છે, તેમાં તમે જોઈ શકો છો. સૌપ્રથમ આપેલું છે ડેમોન્સ્ટ્રેટિવ એટલે કે દર્શકવાચક, જેમાં વોટ, ધીસ અને થેટ આપેલું છે. વોટ એટલે કે જે થાય છે, ધીસ એટલે આ થાય છે અને થેટ એટલે પેલું થાય છે. વોટ એટલે કે જે, તેને ચોક્કસતા દર્શાવવા માટે આપણે વેરનો ઉપયોગ કરીએ છીએ એટલે કે ક્યાં. હવે ધીસ એટલે આ, તેની ચોક્કસતા દર્શાવવા માટે આપણે હિયર એટલે કે અહીંનો ઉપયોગ કરીએ છીએ. અહીં એક પ્રકારની ચોક્કસતા દર્શાવે છે. થેટ એટલે પેલું, તેની ચોક્કસતા દર્શાવવા માટે આપણે ધેરનો ઉપયોગ કરીએ છીએ, મતલબ તે ત્યાં, ત્યાં એ એક પ્રકારની ચોક્કસતા દર્શાવે છે. વેર એટલે ક્યાં અને ટુ એટલે તરફ. હવે ટુ વેર એટલે કે કઈ તરફ તેવું આપણે દર્શાવવું હોય તો કેનો ઉપયોગ કરશું? આપણે વિથરનો ઉપયોગ કરીશું. મતલબ કે વિથરનો અર્થ શું થશે? ક્યાં, ક્યાં ઠેકાણે, જે તરફ, જે જગ્યા તરફ, કે ત્યાંથી તેવો થશે. તેવી જ રીતે હિયર એટલે અહીં થાય છે અને ટુ એટલે તરફ થાય છે. મતલબ કે અહીં તરફ આપણે કેવું હોય તો કેનો ઉપયોગ કરશું? આપણે હિથરનો ઉપયોગ કરશું. હિથર એટલે શું થશે? અહીં તરફ. તેને બીજા શબ્દોમાં કહીએ તો શું કહી શકાય? તો કે અહીં, આ જગ્યાએ, આ સ્થળે, તેવું આપણે જ્યારે કેવું હોય ત્યારે આપણે કયા શબ્દનો ઉપયોગ કરશું? હિથરનો ઉપયોગ કરશું. હિથર કઈ રીતના બનેલું છે? તો કે ટુ અને હિયર ભેગા થઈને બનેલું છે. અહીં તરફ દર્શાવવા માટે આપણે હિથરનો ઉપયોગ કરીશું. હવે ધેર એટલે ત્યાં થશે અને ટુ એટલે તરફ થશે. મતલબ કે તે તરફ, તે દિશામાં, ત્યાં, પેલા સ્થળે તેવું દર્શાવવું હોય ત્યારે આપણે કેનો ઉપયોગ કરશું? તો કે થીથરનો ઉપયોગ કરશું. થીથરનો મિનિંગ શું થશે? ત્યાં, તે દિશામાં, તે તરફ, પેલા સ્થળે તેવો થશે. હવે વેર એટલે ક્યાં અને ફ્રોમ એટલે માંથી. ફ્રોમ વેર કેવું હોય, ક્યાંથી કેવું હોય તો આપણે શેનો ઉપયોગ કરીશું? વેન્સનો ઉપયોગ કરીશું. વેન્સનું ગુજરાતી શું થશે? તો કે ક્યાંથી અથવા જ્યાંથી. હિયર એટલે અહીં અને ફ્રોમ એટલે માંથી. અહીંથી આપણે દર્શાવવું હોય ત્યારે આપણે હેન્સનો ઉપયોગ કરીશું. તો હેન્સનો મતલબ શું થશે? અહીંથી, હવેથી, ત્યારથી, માટે, તેથી. આ બધા હેન્સના અર્થ છે. ધેર એટલે ત્યાં અને ફ્રોમ એટલે માંથી. ત્યાંથી દર્શાવવું હોય તો કેનો ઉપયોગ કરશું? આપણે ધેન્સનો ઉપયોગ કરીશું. મતલબ ધેન્સનું ગુજરાતી શું થશે? ત્યાંથી, જે સ્થળેથી. હવે આપણે જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા એક્ઝામ્પલો. પ્રથમ આપેલું છે વિધર, જેનો મતલબ થશે ક્યાં, કે ત્યાંથી, જે તરફ. હવે બિન સચિવાલય 2019માં આને લગતો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો. ધેન વી પોન્ડર્ડ ઓવર બ્લેન્ક વી શુડ ગો નેક્સ્ટ. હવે પોન્ડર્ડ ઓવરનો મતલબ થશે પર વિચાર્યું. પછી અમે પર વિચાર્યું કે ત્યાંથી અમારે આગળ જવું જોઈએ. મતલબ આપણે કયો શબ્દ બોલ્યા વચ્ચે? કે ત્યાંથી. તો કે ત્યાંથીનું શું ઇંગ્લિશ થાય છે? વિધર. એટલે અહીંયા વિધર ઓપ્શન આવે. હવે વાઇલ એટલે જ્યારે થશે, ધેર એટલે નોની નુના થશે અને વોટ એટલે શું થશે. જો તમે ગુજરાતી કરી લેશો તો પણ આનો જવાબ આપી શકશો, અથવા ઓપ્શનમાં જે આપેલા છે ઓપ્શન, તેનું તમને ગુજરાતી ખબર હશે તો પણ તમે આનો જવાબ આસાનીથી આપી શકશો. પછીનો ક્વેશ્ચન આપેલો છે, જે પ્રોબેશન ઓફિસર 15/12/2019ના રોજ લેવાયેલી પરીક્ષામાં તથા લાઇબ્રેરિયન 8/1/2020ના રોજ લેવાયેલ પરીક્ષામાં પૂછાયેલો હતો. ક્વેશ્ચન છે, ધ ક્યુબ્સ ફોલો ધ લાયન એન્ડ લાઇન્સીસ બ્લેન્ક ધે ગો. મતલબ થશે ક્યુબ્સ એટલે બચ્ચા, ફોલો એટલે ફોલો કરવું, લાયન એટલે સિંહ અને લાઇન્સીસ એટલે સિંહણ, ધે ગો એટલે તેઓ જાય છે.
બચ્ચાઓ સિંહ અને સિંહણને ફોલો કરે છે, ખાલી જગ્યા તેઓ જાય છે. હવે અહીંયા ખાલી જગ્યામાં આપણે મૂકવાનું છે. 4 ઓપ્શન આપેલા છે. વાઇલ એટલે જ્યારે, વિચ એટલે કે જે, વોટ એટલે શું, અને વિથર એટલે ક્યાં, કે ત્યાંથી, અથવા જે તરફ. અર્થ ખબર હોય તો આપણને ખબર પડી જશે આસાનીથી કે શું જવાબ આવે છે. બચ્ચાઓ સિંહ અને સિંહણને ફોલો કરે છે, જે તરફ તેઓ જાય છે. શું બોલીએ આપણે અહીંયા? જે તરફ. જે તરફ માટે આપણે કયો શબ્દ યુઝ કરીએ છીએ? વિધરનો. તો અહીંયા જવાબ આવશે સી, વિધર. 7/1/2020 રોજ લેવાયેલ પેપર સિનિયર ફાર્માસિસ્ટનો આ ક્વેશ્ચન આપેલો છે. હી વેન્ટ વિથઆઉટ નોઈંગ ખાલી જગ્યા ઓર વાય હી વોઝ ગોઈંગ. હીનું ગુજરાતી થશે તે, વેન્ટ એટલે જવું થશે, વિથઆઉટ નોઈંગ એટલે કંઈ પણ જાણ્યા વગર, ઓર એટલે અથવા, વાય હી વોઝ ગોઈંગ એટલે શા માટે તેઓ જઈ રહ્યા છે. મતલબ શું થશે? તે કંઈ પણ જાણ્યા વગર ગયા, ખાલી જગ્યા શા માટે તે જઈ રહ્યા છે. આ વાક્યને વ્યવસ્થિત કેવું હોય તો કઈ રીતના થશે? તે ક્યાં અથવા કેમ જઈ રહ્યો છે તે જાણ્યા વિના તે ચાલ્યો ગયો. તો આપણે અહીંયા કયો શબ્દનો ઉપયોગ કર્યો? ક્યાં. તો ક્યાંનું ઇંગ્લિશ શું થશે? વિધર. એટલે કે સી ઓપ્શન જવાબ આવશે આપણો. પછી આપેલું છે વેન્સ, જેનો મતલબ થશે ક્યાંથી અથવા જ્યાંથી. બિન સચિવાલય 2019માં આનો એક ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો. બ્લેન્ક ડઝ પાર્લામેન્ટ ડ્રાઈવ ધીસ પાવર. પાર્લામેન્ટ એટલે સંસદ થશે. ડિરાઈવ ધીસ પાવર મતલબ કે શક્તિ પ્રાપ્ત કરે છે તેવું થશે. સંસદ ક્યાંથી આ શક્તિ પ્રાપ્ત કરે છે? મતલબ જવાબ કયો આવશે? વેન્સ આવશે. જો તમને ખાલી આનો અર્થ ખબર હશે તો પણ તમે આનો જવાબ આસાનીથી આપી શકશો. તો આ ક્વેશ્ચનનો જવાબ આવશે ડી, વેન્સ. અહીં ક્વેશ્ચન જે આપેલો છે એ બિન સચિવાલય 2016ના પેપરમાં તથા બિન સચિવાલય 2019ના પેપરમાં પૂછાયેલો છે. ક્વેશ્ચન છે ગો બેક બ્લેન્ક યુ કમ. ગો બેકનો મતલબ થશે ચાલ્યા જાઓ. યુ કમ મતલબ થશે તમે આવ્યા. તમે જ્યાંથી આવ્યા ત્યાં તમે ચાલ્યા જાઓ. તો આપણે શું શબ્દ વાપર્યો? તો કે જ્યાંથી. તો આપણને ખબર છે જ્યાંથી માટે આપણે વેન્સનો ઉપયોગ કરીએ છીએ. તો આ ક્વેશ્ચનનો આન્સર આવશે સી, વેન્સ. જ્યાંથી તમે આવ્યા છો ત્યાં તમે ચાલ્યા જાઓ. ગો બેક વેન્સ યુ કમ. પછી આપેલ છે થીથર, જેનો મતલબ થશે ત્યાં, તે દિશામાં, પેલા સ્થળે. હવે અહીંયા એક ક્વેશ્ચન આપેલો છે જે બિન સચિવાલય 2019ના પેપરમાં પૂછાયેલો છે. પોઇન્ટિંગ ટુ અ શોપ એટ ધ એન્ડ ઓફ ધ સ્ટ્રીટ. શેરીના અંતમાં એક દુકાન તરફ ઈશારો કરી ધ ફાધર સેડ ટુ ધ ચિલ્ડ્રન. પિતાએ બાળકને કહ્યું લેટ્સ ગો, ચાલો જઈએ, બ્લેન્ક ટુ ધ આઈસ્ક્રીમ શોપ, આઈસ્ક્રીમની દુકાન. હવે ઓપ્શન જોઈએ તો એ આપેલું છે થીથર, બી આપેલું છે વિથર, સી આપેલું છે ધેર, અને ડી આપેલું છે હિયર. હવે હિયર એટલે થાય છે અહીં. હવે જો આપણે જોઈએ કે લેટ્સ ગો બ્લેન્ક ટુ ધ આઈસ્ક્રીમ શોપ, ચાલો અહીં આઈસ્ક્રીમની દુકાન પર જઈએ, તો બંધ બેસતું નથી એટલે હિયર નહીં આવે. પછી આપેલું છે ધેર, ધેરનો મતલબ થાય છે તેમના. ચાલો તેમના આઈસ્ક્રીમની દુકાન પર જઈએ, આ નથી બરોબર લાગતું. પછી આપેલું છે વિધર, વિધરનો મતલબ થશે ક્યાં, ચાલો ત્યાં તેમની દુકાન તરફ, એ પણ બરોબર નથી લાગતું. પછી આપેલું છે થીથર, તેનો મતલબ થશે ત્યાં અથવા તે દિશામાં, ચાલો ત્યાં આઈસ્ક્રીમની દુકાન પર જઈએ. આ બંધ બેસતું એટલે આપણો જવાબ આવશે એ, થીથર. પછીનું એક્ઝામ્પલ આપેલું છે મયુર વેન્ટ, મયુર ગયો, બ્લેન્ક ટુ ગીવ સમ બુક્સ ટુ હિઝ ફ્રેન્ડ, તેના ફ્રેન્ડને થોડીક બુક આપવા માટે. હવે આને બરોબર કરીને આપણે બોલીએ તો કઈ રીતના બોલીએ છીએ? તો કે મયુર તેના મિત્રને અમુક પુસ્તકો આપવા ત્યાં ગયો. આપણે કયા શબ્દનો ઉપયોગ કર્યો? ત્યાં. ત્યાંનું ઇંગ્લિશ શું થાય છે? થીથર. માટે આ ક્વેશ્ચનનો આન્સર આવશે એ. પછીનું આપેલું છે હિથર, જેનો મતલબ થશે અહીં, આ જગ્યાએ, આ સ્થળે. એક એક્ઝામ્પલ આપેલું છે હી વોન્ટેડ ટુ બાય સમ બુક સો હી કેમ બ્લેન્ક ટુ યુ. તે કેટલાક પુસ્તકો ખરીદવા માંગતો હતો જેથી તે તમારી પાસે આવ્યો. હવે 4 ઓપ્શન આપેલા છે હિથર, વિથર, ધેર અને વેન્સ.
આપણને ખબર છે વિથરનો મતલબ થાય છે ક્યાં, ધેરનો મતલબ થાય છે તે, તેઓ, વેન્સનો મતલબ થાય છે ક્યાંથી, અને હિથરનો મતલબ થાય છે અહીં. જો આપણે આનું આખું ગુજરાતી કરીએ તો તે કેટલાક પુસ્તકો ખરીદવા માંગતો હતો જેથી તે તમારી પાસે અહીં આવ્યો. આપણે કેની ઉપર ભાર મૂક્યું? અહીં ઉપર. અહીંનું ઇંગ્લિશ થાય છે હિથર, માટે આનો જવાબ આવશે એ, હિથર. પછીનું એક્ઝામ્પલ આપેલું છે કમ બ્લેન્ક એન્ડ લેક અસ ટોક. હવે આપણે નોર્મલી શું બોલીએ? અહીં આવો એવું બોલીએ છીએ. અહીં માટે તો આપણને ખબર છે હિયર થાય છે, પરંતુ ઓપ્શનમાં ક્યાંય હિયર નથી આપેલું. પરંતુ તમને ખબર છે એ ઓપ્શનમાં હિથર આપેલું છે. હિથરનો પણ મતલબ થાય છે અહીં, માટે આ ક્વેશ્ચનનો જવાબ આવશે એ, હિથર. અહીં આવો અને આપણે વાતો કરીએ. પછી આપેલ છે હિથર એન્ડ થીથર, જેનો મતલબ થશે અહીં ત્યાં. એક એક્ઝામ્પલ આપેલું છે મયુર વોઝ વન્ડરિંગ હિથર એન્ડ થીથર ઇન ધ જંગલ. મયુર અહીં ત્યાં જંગલમાં ભટકી રહ્યો હતો. મતલબ કે આપણે જ્યારે અહીંથી ત્યાં કેવું હોય ત્યારે આપણે હિથર એન્ડ થીથરનો ઉપયોગ કરીશું. પછી આપેલ છે હિથર એન્ડ યોન, જેનો મતલબ થશે અહીંથી શરૂ કરી ત્યાં સુધી. એક એક્ઝામ્પલ આપેલું છે મયુર લુક્ડ હિયર એન્ડ યોન ફોર હિઝ લોસ્ટ કોઈન. હવે તમને ખબર છે કોઈ કોઈન ખોવાઈ ગયેલો હોય તો આપણને ખબર હોય આ જગ્યાથી તે જગ્યા સુધીમાં જ ખોવાઈ ગયેલો હશે, એટલે આપણે તે જગ્યામાં જ ગોતીએ. માટે શું કહીશું આપણે? અહીંથી શરૂ કરીને ત્યાં સુધીમાં આ કોઈન ખોવાયેલો છે. માટે જ્યારે આપણે કેવું હોય અહીંથી શરૂ કરીને ત્યાં સુધી, ત્યારે આપણે કેનો ઉપયોગ કરશું? હિથર એન્ડ યોનનો. અહીં આપેલું છે હેન્સ, જેનો મતલબ થાય છે ત્યારથી, અહીંથી, અત્યારથી, તેથી અને માટે. એક એક્ઝામ્પલ જોઈએ તો પ્રથમ આપેલું છે એક્ઝામ્પલ મયુર ઇઝ નોટ વેલ એન્ડ હેન્સ વિલ નોટ બી એબલ ટુ પ્લે ક્રિકેટ. મયુર ઠીક નથી અને તેથી તે ક્રિકેટ રમી શકશે નહીં. હવે અહીંયા આપણે તેથી માટે હેન્સનો ઉપયોગ કરેલો છે. બીજું એક્ઝામ્પલ આપેલું છે આઈ એમ ગોઈંગ હેન્સ બીકોઝ યુ હેવ ઇન્સલ્ટ મી. હું અહીંથી જાઉં છું કારણ કે તમે મારું અપમાન કર્યું છે. અહીંથી માટે આપણે આ વાક્યમાં હેન્સનો ઉપયોગ કરેલો છે. પછી આપેલ છે ધેન્સ, જેનો મતલબ થશે ત્યાંથી, જે સ્થળેથી, તેથી, એ કારણથી. અહીં બિન સચિવાલય 2019માં જે ક્વેશ્ચન પૂછાયેલો હતો તે આપેલો છે ધે વેર પ્લાનિંગ ટુ ડ્રાઈવ ઓન ઇન ટુ નેપાલ એન્ડ બ્લેન્ક કમ વિયા દિલ્હી. તેઓ નેપાળ જવાનો વિચાર કરી રહ્યા હતા અને ત્યાંથી દિલ્હી થઈને આવવાનો. તો ત્યાંથી માટે આપણે શું મૂકી શકીએ છીએ? ઓપ્શન ડી, ધેન્સ. માટે આ ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, ધેન્સ. તેઓ નેપાળ જવાનો વિચાર કરી રહ્યા હતા અને ત્યાંથી દિલ્હી જઈને આવવાનો. એક બીજું એક્ઝામ્પલ અહીં આપેલું છે આઈ એમ અ થીપ ધેન્સ ધેટ મેન હેઝ ફોલો મી. હું એક ચોર છું તેથી પેલો માણસ મને ફોલો કરી રહ્યો છે. અહીંયા આપણે ધેન્સનો ઉપયોગ શેની માટે કર્યો? તેથી કહેવા માટે. પછી આપેલ છે હિથર ટુ, જેનો મતલબ થશે આજ સુધી, અત્યાર સુધી. એક એક્ઝામ્પલ જોઈએ મયુર હેવ નોટ ગોન ધેર હિથર ટુ. મયુર આજ સુધી ત્યાં ગયો નથી. મતલબ કે આજ સુધી અથવા અત્યાર સુધી કહેવા માટે આપણે હિથર ટુનો ઉપયોગ કરી શકીએ છીએ. જો વિડીયો ગમે તો તેને લાઈક કરજો, અમારી ચેનલ કેડી એજ્યુકેશન સેન્ટરને સબસ્ક્રાઈબ કરજો તથા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.